નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણે આજે પંચમહાલ જિલ્લા વિશે માહિતી મેળવીશું, જે માહિતી તમને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને મિત્રો, ખાસ તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો જરા કમેન્ટમાં પણ જણાવજો. અને જે મિત્રો ચેનલ પર નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો તો તમારો સમય વધુ ના લઈએ, શરૂ કરીએ. પંચમહાલ જિલ્લાની રચના. પંચમહાલ જિલ્લાની રચના 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે પંચમહાલ જિલ્લાની રચના કરવામાં આવી હતી. એટલે કે જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી ત્યારે જ પંચમહાલ જિલ્લાની રચના થઈ ગઈ. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા છે, જ્યાંથી વહીવટ થાય છે. પંચમહાલ જિલ્લામાં કુલ 7 તાલુકાઓ આવેલા છે, જેમાં 1 ગોધરા, 2 શહેરા, 3 મોરવા હડપ, 4 ઘોગંબા, 5 જાંબુઘોડા, 6 હાલોલ અને 7 કાલોલ. આમ કુલ 7 તાલુકાઓ આવેલા છે. પંચમહાલ જિલ્લાની સરહદો એટલે કે પંચમહાલ જિલ્લો કયા કયા જિલ્લા સાથે સરહદ ધરાવે છે તો જોઈએ મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ અને ખેડા. આમ કુલ 5 જિલ્લા સાથે સરહદ ધરાવે છે. આપણે તમને અહીંયા દર્શાવી દઈએ. પંચમહાલ, મહીસાગર, અહીં ઉત્તર બાજુ મહીસાગર જિલ્લો, છોટાઉદેપુર પછી આવશે અહીં એક બાજુ દાહોદ જિલ્લો, દક્ષિણ બાજુ છોટાઉદેપુર જિલ્લો, વડોદરા જિલ્લો અને ખેડા જિલ્લો. આમ કુલ 5 જિલ્લાઓની સરહદ પંચમહાલ જિલ્લાને અડે છે. પંચમહાલ જિલ્લાની વસ્તી અને વિસ્તાર. અહીંયા 2011ની વસ્તી ગણતરી મુજબ અંદાજિત આંકડા આપ્યા છે. તો પંચમહાલ જિલ્લાની કુલ વસ્તી રહેશે 23,90,776. પંચમહાલ જિલ્લાની વસ્તી રહેશે 2011ની વસ્તી ગણતરી મુજબ 23,90,776. પંચમહાલ જિલ્લાનો વિસ્તાર છે આશરે 3,272 ચોરસ કિલોમીટર જેટલો. પંચમહાલ જિલ્લામાં વસ્તી ગીચતા છે 731 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર. પંચમહાલ જિલ્લામાં સાક્ષરતાનો દર છે 70.99%. સ્ત્રી પુરુષનું પ્રમાણ છે 1,000 પુરુષો દીઠ 949 સ્ત્રીઓ. 949 સ્ત્રીઓ પ્રતિ 1,000 પુરુષ દીઠ. પંચમહાલ જિલ્લામાં સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસામાં શું શું છે જોઈએ તો ગ્રંથાલય આવેલું છે સ્ટુઅર્ટ લાઇબ્રેરી ગોધરા ખાતે. મહેલ અને કિલ્લામાં ખાપરા, અહીંયા ખાવરા થયું છે, ખાપરા ઝવેરીનો મહેલ આવશે, પતઈ રાવળનો મહેલ આવશે. વાવ. પંચમહાલ જિલ્લામાં સિંધી માતાની વાવ આવેલી છે. સાંસ્કૃતિક વન પણ આવેલું છે જેનું નામ છે વિરાસત વન, જે ચાંપાનેરની નજીકના વિસ્તારમાં આવેલું છે. પંચમહાલ જિલ્લાના લોકનૃત્યો, જેમાં તલવાર નૃત્ય પંચમહાલ અને દાહોદ જિલ્લાના આદિવાસીઓનું નૃત્ય ગણાય છે. પંચમહાલ જિલ્લામાં ચૈત્ર માસની સુદ આઠમે પાવાગઢ ખાતે મેળો ભરાય છે, જે પાવાગઢ પંચમહાલમાં આવેલું છે. ત્યાં ચૈત્ર માસની સુદ આઠમે પાવાગઢમાં મેળો ભરાય છે. પંચમહાલ જિલ્લાની ભૂગોળમાં જોઈએ તો પંચમહાલ જિલ્લામાં વિશ્વામિત્રી, પાનમ, હડપ જેવી નદીઓ આવેલી છે. પંચમહાલ જિલ્લામાં તળાવ જોઈએ તો દૂધિયું, છાશિયું અને તેલિયું, આ 3 તળાવ પાવાગઢના જે ડુંગર છે તેના ઉપર આવેલા છે. ડુંગરોમાં જોઈએ તો પાવાગઢનો ડુંગર, તરસંગનો ડુંગર, ધરણીનો ડુંગર, આવા પંચમહાલ જિલ્લામાં ડુંગરો આવેલા છે. એ સિવાય પંચમહાલ જિલ્લામાં સિંચાઈ યોજનાઓ, જેમાં દેવ નદી દેવ ડેમ આવેલો છે, પાનમ નદી પર પાનમ ડેમ આવેલો છે. એટલે 2 સિંચાઈ યોજનાઓ પંચમહાલ જિલ્લામાં છે. એ સિવાય પંચમહાલ જિલ્લામાં હથણી માતાનો ધોધ આવેલો છે, પોયણી માતાનો ધોધ છે, ખૂણિયા મહાદેવનો પણ ધોધ આવેલો છે. એટલે પંચમહાલ જિલ્લામાં ધોધ પણ જોવા મળે છે. એ સિવાય અભયારણ્ય પણ આવેલું છે, જે જાંબુઘોડા રીંછ અભયારણ્ય તરીકે ઓળખાય છે. પંચમહાલ જિલ્લામાં જ આવેલું છે, જાંબુઘોડા ખાતે. એ સિવાય પંચમહાલ જિલ્લામાં ડેરી આવેલી છે, જેનું નામ છે પંચામૃત ડેરી, જેનું ગોધરા ખાતે આવેલી છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાંથી ગ્રેફાઇટ મળી આવે છે, એટલે કે પંચમહાલ જિલ્લામાંથી ગ્રેફાઇટ પણ મળી આવે છે. હાલોલ તાલુકામાં આવેલ પાવાગઢ ડુંગર પર જ્વાળામુખી વિસ્ફોટથી બનેલો ગુજરાતનો સૌથી મોટો જ્વાળામુખી પર્વત છે. એટલે જે હાલોલ તાલુકામાં જે પાવાગઢનો ડુંગર આવેલો છે એ જ્વાળામુખીના વિસ્ફોટથી બનેલો છે, જે ગુજરાતનો સૌથી મોટો જ્વાળામુખી પર્વત પણ ગણાય છે. આ પોઈન્ટ પણ યાદ રાખો. એ સિવાય પંચમહાલ જિલ્લાના અન્ય તથ્યોમાં
દેશની પ્રથમ ઓર્ગોનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા ખાતે સ્થાપવામાં આવશે. એટલે કે જે પંચમહાલ જિલ્લાનો હાલોલ તાલુકો છે ત્યાં સ્થાપવામાં આવશે. સરદાર વલ્લભભાઈ પટેલે તેમની વકીલાત ગોધરા ખાતે શરૂ કરી હતી. પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ પ્રધાનમંત્રી બન્યા તે પહેલા ગોધરા ખાતે નાયબ કલેક્ટર તરીકે સેવા આપી હતી. જે મોરારજી દેસાઈ છે જેમને ગોધરા ખાતે નાયબ કલેક્ટર તરીકે પણ સેવા આપેલ છે. ભારતનું સૌપ્રથમ લોટસ ટેમ્પલ જે કમળ મંદિર છે એ દિલ્હીમાં છે, પરંતુ એના પછી બીજા નંબરનું લોટસ ટેમ્પલ ગોધરામાં આકાર પામશે, એટલે કે ગોધરામાં બનશે. ગુજરાતનો પ્રથમ જંગલ સત્યાગ્રહ પંચમહાલના કાલોલ તાલુકાના મલાવ ગામે 26 સપ્ટેમ્બર 1930ના રોજ થયો હતો. તો જે જંગલ સત્યાગ્રહ થયો એ પણ પંચમહાલ જિલ્લામાં થયો હતો. એ સિવાય પછી પંચમહાલ જિલ્લાનું આર્થિક પાસું જોઈએ તો પંચમહાલ જિલ્લામાં ખેતી અને ઉદ્યોગ બંને પર આર્થિક પાસું ચાલે છે. તો ખેતીમાં મકાઈ, ડાંગર અને કઠોળ મુખ્ય પાકો ગણાય છે. ઉદ્યોગમાં હાલોલ અને કાલોલ મોટા ઔદ્યોગિક હબ તરીકે વિકસ્યા છે, જ્યાં મોટી ઓટોમોબાઈલ કંપનીઓ પણ આવેલી છે. તો આર્થિક રીતે પણ પંચમહાલ સદ્ધર છે. તો આ હતી આપણે પંચમહાલ જિલ્લાની માહિતી. આશા રાખું છું તમને પસંદ આવી હશે.